માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફથી રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે। આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે તો દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી તેમજ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે તો 30 તારીખે રાજ્યના આઇસોલેટેડ પ્લેસમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી। पिछले 24 घंटे में तो आमतौर पे शुष्क रहा है, कोई बारिश नहीं हुई। और जो मैक्सिमम टेम्परेचर्स की अगर बात करते हैं तो मैक्सिमम टेम्परेचर में कल सौराष्ट्र कच्छ में उल्लेखनीय गिरावट आई है। इन टेम्परेचर्स में भी उल्लेखनीय गिरावट सौराष्ट्र कच्छ में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में खास करके नॉर्दर्न पार्ट्स में जिसमें कच्छ आ गया, अपना द्वारका, मोरबी, जामनगर, पोरबंदर, राजकोट और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, महेसाणा, पाटन इत्यादि में हल्की से मध्यम बारिश की संभावना है। और साथ में थंडरस्टॉर्म की भी उम्मीद है। 30 से 40 किलोमीटर प्रति घंटे के साथ बर्फों के साथ हवाएं भी उम्मीद कर सकते हैं। इसी तरह से डेट 2 की अगर बात करें 30 मार्च को, उसमें भी हम आइसोलेटेड थंडरस्टॉर्म के साथ लाइट टू मॉडरेट रेन एक्सपेक्ट कर सकते हैं। और 30 से 40 किलोमीटर प्रति घंटे की हिसाब से हवाएं भी एक्सपेक्ट कर सकते हैं, जिसमें कि कच्छ है हमारा, और बनासकांठा है, पाटन है, મહેસાણા है, साबरकांठा है। તો 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની સંભાવના। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। તાપમાનમાં આગામી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રીના ઘટાડાની પણ શક્યતા છે। આ ઉપરાંત અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। 2 अप्रैल को फिर से एक वेस्टर्न डिस्टर्बेंस हम एक्सपेक्ट कर सकते हैं, जिसकी वजह से 2 अप्रैल को और 3 अप्रैल को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फिर से हम हल्की से मध्यम बारिश की संभावना व्यक्त कर रहे हैं। तो मैक्सिमम टेम्परेचर्स में अभी 2 से 3 डिग्री गिरावट आने की संभावना है अगले 4 दिन के। તો વાતાવરણમાં પલટાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। આગામી 20 દિવસ ગુજરાત સહિત દેશ માટે આકરા રહેશે। અનેક ભાગોમાં આંધી તોફાનો આવી શકે। 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। દેશના ઉત્તરીય ભાગોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવી શકે તો ઉત્તરના ટોચના ભાગો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી અસર રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મજબૂત સિસ્ટમ આવશે તો કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પશ્ચિમી વિક્ષેપની અસર રહેશે। તો 20 દિવસ ખેડૂતોએ સાચવવાના રહેશે। આ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને તેમણે આ આગાહી જે વ્યક્ત કરી છે 20 દિવસની આગાહી છે, ન ફક્ત ગુજરાત પરંતુ ભારતભર માટે આગાહી। આગામી 20 દિવસ દેશ સહિત ગુજરાત માટે આકરા છે। લગભગ દેશના ઘણા ભાગોમાં તો વીજ પ્રભાત અને પવનનો તોફાનો 60 થી 70 કિલોમીટરની ગતિના ભૂભાગો પર થવાની શક્યતા રહેશે। જ્યારે આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ઉત્તર ભારતના હિમાલયના ટોચના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી કે રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે। લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક સંલગ્ન ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે। કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે। સમાચારમાં આગળ વધીએ। દ્વારકામાં ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો। નંદાણા ગામના પાટિયા નજીક આ ખાનગી બસના અકસ્માતની ઘટના સામે આવી, જ્યાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। બસમાં સવાર 3 યાત્રિકો ઇજાગ્રસ્ત થયા અને આ તમામ ઘાયલોને સારવાર અર્થે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ। તો ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માત થતાં જ લોકોના ટોળા અહીં ઉમટી પડ્યા અને તાત્કાલિક અહીં પોલીસને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસ અહીં પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા।
તો વડોદરામાં નાગરવાડામાં મહિલાએ હંગામો કર્યો. શાક માર્કેટ પાસે રસ્તા પર મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા. સ્થાનિકોએ તાત્કાલિક કારેલીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી. મહિલાએ પોલીસ વાન નીચે ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહિલાને સુરક્ષિત બહાર કાઢી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી. મહિલા બાંગ્લાદેશી હોવાની શક્યતા છે. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આ મહિલાએ જે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો, શું કારણો? બિલકુલ જો હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જે છે તે જાણી શકાયું નથી, પરંતુ નાગરવાડા વિસ્તારની વાત કરીએ તો ત્યાં ભરચક વિસ્તાર છે અને શાક માર્કેટ છે, એટલે તમે એક અંદાજો લગાવી શકો કે ત્યાં કેટલી પબ્લિક હશે. એક અજાણી મહિલા જે છે તે નજીકમાં આવેલી મસ્જિદ છે ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ મસ્જિદમાં પ્રવેશ કર્યો હતો અને જોર જોરથી બંગાળી ભાષામાં વાત કરતી હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ કુરાનની માંગ કરી હતી. સ્થાનિક લોકોને શંકા ગઈ એટલે સ્થાનિક લોકોએ તાત્કાલિક કારેલીબાગ પોલીસને જાણ કરી હતી, પરંતુ મહિલા પર કાબુ મેળવતા પોલીસને નાકે દમ આવ્યો હતો. સ્થાનિક મહિલાઓની મદદ લેવાની પણ ફરજ પડી હતી અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મહિલા જે છે તે કોઈના પણ કાબુમાં આવવા તૈયાર નથી અને પોલીસની જે ગાડી છે તેની નીચે ઘૂસી જાય છે. ત્યારે સ્થાનિક લોકોની મદદથી ગાડી ઊંચી કરવામાં આવે છે, ત્યારબાદ મહિલાને બહાર કાઢવામાં આવે છે. મહા મુસીબતે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી માનસિક અસ્વસ્થ હોવાની છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ જૂનાગઢની પટેલ કેળવણી મંડળ ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ વધુ વકર્યો છે. ટ્રસ્ટી કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્ય વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતો ઓડિયો વાયરલ થયો છે. ચેતન ફળદુએ ધારાસભ્ય સંજય કોરડિયાને ગાળો ભાંડી અન્ય સમાજ વિરુદ્ધ પણ ગેરબંધારણીય શબ્દનો પ્રયોગ કર્યા હોવાનું જણાઈ રહ્યું છે. ચેતન ફળદુના વાણી વિલાસથી વાલીઓમાં ભારે રોષ છે. છેલ્લા 2 દિવસથી વાલીઓ ધરણા પર બેઠા છે. ટ્રસ્ટી કાંતિ ફળદુ રાજીનામું આપે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે. ચેતનભાઈ ફળદુનો દીકરો ચેતનભાઈ ફળદુ એને એવો વિડીયો વાયરલ કર્યો છે કે જે થાણા પીપળીવાળા છોકરા ત્યાં બેઠા છે એ જ્ઞાતિના દીકરા નથી, એ કોઈ અલગ જ્ઞાતિના દીકરા છે. તો જોઈ લેશો, અમે પટેલ કેળવણી મંડળની સામે બેઠા જ છે. તમારે જે કરવું હોય તો આવી જાવ ત્યાં, અમે એનો જવાબ દેવા બેઠા જ છીએ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ માટે આમ આદમી પાર્ટીના એક નેતાનો રૂપિયા લેવાનો આક્ષેપ. આ આક્ષેપ સાથે ઓડિયો પણ વાયરલ થયો છે. આક્ષેપ છે કે કથિત રીતે જાલોદ આપના વિધાનસભા લડી ચૂકેલા અનિલ ગરાસિયાનો આ ઓડિયો વાયરલ થયો છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ટિકિટ બાબતે કાર્યકર સચિન ડામોર પાસેથી રૂપિયા માંગ્યા હોવાનો આ ઓડિયો છે, જેમાં ટિકિટ માટે 1 લાખ રૂપિયા માંગ્યા હોવાનું આ ઓડિયોમાં ઉલ્લેખ થઈ રહ્યો છે. પાર્ટીને ઉપર સુધી રૂપિયા આપવા પડતા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. વાયરલ ઓડિયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. આમાં પાર્ટીએ સીધી વસ્તુ કીધું છે કે તમે 1 તમારે એડવાન્સમાં આપી દેવાના છે, 50 જ્યારે નામ ડિક્લેરેશન થાય તેની પછી તો આટલો પાર્ટી ભરોસો વિચાર મુકાય કે ન મુકાય નહીં. એ છે, પણ અનિલભાઈ આમાં છે બીજી વસ્તુ એમ છે કે એ જ પૈસા તમને પાછા ચૂંટણી લડવા માટે પાર્ટી આપવાની છે. બરાબર. પાર્ટી છે ને તમને ટોપી, ખેત, ઝંડા, બેનર બધું આપવાની છે. હા, સાથે 50,000 60,000 લાખ રૂપિયા સુધી મટીરિયલ પાર્ટી આપવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠામાં ભાજપને મોટો ઝટકો મળ્યો. બનાસકાંઠામાં વડગામ ખાતે ભાજપના આગેવાન કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા. વડગામમાં કોંગ્રેસ દ્વારા જનવિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા યોજાયેલ આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસમાં જોડાઈને ભાજપને ઝટકો આપ્યો છે. ભાજપના આગેવાન GR ચૌધરી સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યારે વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી અને સાગરોસણા ગામના સરપંચ સહિત આશરે 60 જેટલા લોકોએ પણ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત અને ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાલનપુર કોંગ્રેસમાં આંતરિક ડખો સામે આવ્યો છે. અમિત ચાવડાના કાર્યક્રમ પહેલા જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ જોવા મળ્યો. જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં 70 આગેવાનો ગેરહાજર રહ્યા. પાલનપુરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિત 70 કાર્યકરો બેઠકથી દૂર રહ્યા હતા.
પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કૌશલ પટેલની નિમણૂકનો વિરોધ થઈ રહ્યો છે. જિલ્લા કોંગ્રેસે કરેલો નિર્ણય પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે. કોઈ નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન આ મામલે સામે આવ્યું. મોટાભાગના કાર્યકરોને તક આપવામાં આવી છે. સામાજિક સમીકરણના આધારે સૌને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવનારા સમયમાં દરેક તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે તેવું તેમણે નિવેદન આપ્યું. તેમજ નારાજ કાર્યકરોને મનાવવાના પણ પ્રયત્ન કરાશે. પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે જે રીતે મનમાની રીતે એમને શહેરના પ્રમુખને મૂકવામાં આવે છે એમનો અમે વિરોધ અગાઉ પણ કર્યો છે અને આજે પણ અમારો વિરોધ હજુ સતત ચાલુ છે. આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહયોગ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે. પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે કૌશલ પટેલને મૂકવામાં આવેલો એનો જબરદસ્ત વિરોધ શહેર કોંગ્રેસ સમિતિએ કર્યો અને એ કર્યા પછી પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એનો કોઈ નિરાકરણ લાવવા માટેનો કોઈ પ્રયત્ન આજ સુધી કરવામાં આવ્યો નથી.